અમદાવાદની સોલા હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના 4 કેસ પોઝિટિવ. સ્વાઇન ફ્લૂનો નોંધાયો 1 કેસ. ગરમીના કારણે લોકોના હાલ બેહાલ. વકરે રોગચાળો. એક સપ્તાહમાં નોંધાઈ 11,788 ઓપીડી. સુરતના બારડોલીમાં એપાર્ટમેન્ટમાં રૂમમાં ફસાયેલા બાળકનું કરાયું રેસ્ક્યુ. રમતમાં રૂમ અંદરથી થયો હતો લોક. ફાયર વિભાગે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને કાઢ્યો બહાર. બોટાદમાં ચૂંટણીમાં નબળા પરિણામોને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાએ આપ્યું પદ પરથી રાજીનામું. અમિત ચાવડાને પત્ર લખી હારની સ્વીકારી નૈતિક જવાબદારી. જૂનાગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે હરીશ ઠુમ્મરના પત્ની અસ્મિતાબેન, વિપુલ કાવાણીના પત્ની લીલાબેન અને પૂર્વ ધારાસભ્યના પુત્રવધુ ચંપાબેન ઠુમ્મર રેસમાં. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાશે પસંદગી.